જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી, આઈ ટુ ટેક અ બ્રેક અને આપણે હાર્દિકભાઈ નથી એટલે થોડું ઇમ્પ્રોવાઇઝ કરવું પડશે. પ્રમોદભાઈ, હા, એમ જય સચ્ચિદાનંદ. એમને બિઝી રાખો, જો હું આવું ત્યાં બહુ લોટ ઓફ ક્વેશ્ચન. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વેને. કરું સ્ટાર્ટ? કરો કરો કરો. હા. વિચારો કરીને ગાંઠો પડે છે, વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે, વિચારો કરીને ગાંઠો પડે છે. ખેતરની વાડમાં થોરિયા કંઈક ઉગે, વરસાને ઝાપટે ગાંઠ ઘણી ફૂટે, રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ, કરામતી પૂદગલે વિચાર ગાંઠ વિસ્ફૂટ, ફૂટ્યો વિચાર દેખે મનનું ચિત્રપટ, ચિત્ત ચિત્ર જોઈ ચગે મનને કુદાકુદ, પાંડવ પણ ત્યાં જ છે ને કૌરવ પણ ત્યાં જ છે, સતરંજના અશ્વનું મન કુરુક્ષેત્ર છે, વિચારો કરીને ગાંઠો પડે છે, મન મોક્ષ આતરે ચિતપટ કંતુ બહાર, બુદ્ધિ નિર્ણય કરે અહમ ને આધાર, સૂક્ષ્મ મનનો વંટોળ આત્માનું વાંચન, ચિત્રનું પ્રતિબિંબ પરમાણુ નામો હદારણ, આવી કઈક ગાંઠો કુદરતી વ્યવસ્થિત, મોહાંધ વ્યતિરેકે વિકલ્પીને અસીમિત, જીવાત્માની અજ્ઞતાએ ચિત્ત બુદ્ધિ અહંકારે, મન પૂદગલ મહી સંસાર ગુચાય છે, વિચારો કરીને ગાંઠો પડે છે, મૂર્ત મૂઢ મન મનન આકુળ વ્યાકુળ, અમૂર્ત ગૂઢ આમન જ્ઞાનીનું નિરાકુળ, છેદવી છે મુશ્કેલ ગાંઠો વિચારની, ભરતીને વમળમાં હોડીઓ તરાવવી, પ્રત્યેક અવસ્થા કુદરતી ગ્રંથ તંત, અનાસક્ત આત્મજ્ઞાની ગાંઠ ના છેદે છે દ્વંદ,
મન વચન કાયા સર્વસ્વ અર્પણ શુદ્ધ આત્મનિષ્ઠનું નિરંજન અંજન વિચારો કરીને ગાંઠો પડે છે. પૂદગલમાં દ્વેષ નહીં, અવસ્થામાં રાગ નહીં, પમાડે જે શુદ્ધ હિત ક્ષેત્ર પરમ મિત્ર અહીં. સ્થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ, ભાવ મનનું બદલવું દાદા કૃપાએ સહેલ. અમારી ક્ષણે ક્ષણ યજ્ઞની આહુતિ મનવસ બભૂત વીણ અતિન્દ્રિય અનુભૂતિ દાદાનું જ્ઞાન દાન ગાંડીવનું રામબાણ છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નિર્ગ્રંથ છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નિર્ગ્રંથ વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે. ગાંઠો છૂટે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ પદ લાયા છો. હા, આખું અંતસ્કરણનું છે આખું. અંતસ્કરણમાં શું શું ફૂટે છે અને હા સમજાવો. એટલે દાદાએ જે વાત કરી નાખી તો કે આની અંદર કવિરાજે લખ્યું કુરુક્ષેત્ર, તો કે બહાર ક્યાંય કુરુક્ષેત્ર છે નહીં, અંદર જ છે કુરુક્ષેત્ર. અને એ કુરુક્ષેત્ર જીત્યું તો કામ થયું. અને એ કુરુક્ષેત્ર આજ્ઞા દ્રષ્ટિ વિના જીતાય એવું નથી. શતરંજનું અશ્વ એ કોને કે છે? એટલે એ શું કે છે? શતરંજ અશ્વ એટલે શતરંજનું અશ્વ મન કુરુક્ષેત્ર છે. એટલે અશ્વ જે ઘોડો જે શતરંજની અંદર ચાલે છે ને, એવી રીતે કે મનનો ઘોડો આ કુરુક્ષેત્રની અંદર દોડે છે. એટલે કે આખું જે અંતસ્કરણની અંદર આપણે જોઈએ સામાન્ય રીતે તો કે જેનું મનોબળ મજબૂત ને એ કામ કરી શકે, ધાર્યું કરી શકે. સામાન્ય રીતે વ્યવહારની અંદર આ વાત થાય કે જેનું મનોબળ મજબૂત તે ધાર્યું કરી શકે. એટલે કે કોઈ પણ ક્રિયા સિદ્ધ કરવા માટે મનોબળ જોઈએ મજબૂત. એટલે આની અંદર પછી આગળ કવિરાજે શું કીધું કે સ્થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ, ભાવ મનનું બદલવું દાદા કૃપાએ સહેલ. એટલે કે અત્યારે જે મન લઈને આયા છે તો કે મહાત્માઓ માટે હવે આપણી માટે શું થયું તો કે આ મન અંતસ્કરણ આખું જ્ઞેય થયું આપણી માટે. એટલે એને જાણનારા થયા આપણે. બરાબર. એટલે જે પૂર્વે મન બંધાઈ ગયેલું છે, દ્રવ્યમાં આવી ગયેલું છે, તો કે એને બદલવું મુશ્કેલ છે. એ અનચેન્જેબલ છે. પણ જે નવું મન બંધાય છે તો કે દાદાની કૃપાથી થઈ શકે. એટલે દાદાએ વર્લ્ડની અંદર પહેલી વખત મન ઉપર આટલા બધા ફોડ પાડ્યા. નહીં તો જગત આખું મન અને ચિત્તમાં ગૂંચવાયેલું હતું. મન અને ચિત્તમાં ગૂંચવાયેલું હતું. સામાન્ય રીતે કોઈને કહીએ ને કે એમનું તો કે આ મન છે ને બહુ બહાર જતું રહે છે. શું કે માળા કરવા બેસીએ કે ભગવાનનું ભજન કરવા બેસીએ કે કરે ને તો કે મન બહુ બહાર જતું રહે છે.
એટલે જગત આખું મન અને ચિત્તની અંદર ગૂંચવાયેલું હતું. એ દાદા ભગવાને આખું ફોડ પાડી આપ્યું કે મન કેવી રીતના બનેલું છે, ચિત્ત કેવી રીતના બનેલું છે, બુદ્ધિનું શું કામ છે, અહંકાર શું છે. તો કે આખો અંતસ્કરણના ચાર જે કીધા એ ચારે ચાર પાર્લામેન્ટરીના એના બધાના ફોડ પાડ્યા કે ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ અને લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ. એટલે ભાવમન એટલે શું? તો કે ઓપિનિયન ને લેંગ્વેજ થી ભાવમન બંધાય છે. તો કે હવે શું રહ્યું? તો કે આપણે ઘરની અંદર બેઠા છીએ. એક સામાન્ય એક્ઝામ્પલ લઈએ. ઘરની અંદર બેઠા છે અને રસોડામાં ડાઇનિંગ ટેબલ ઉપર જઈને બેસીએ અને ફ્રૂટ પડ્યા હોય, કેળું પડ્યું છે, સફરજન પડ્યું છે, ચીકુ પડી છે, કેરી પડી છે, એટલે તરત શું ફૂટે? ખાવાનું મન બદલે આપણું થાય. તરત ફૂટે. કેરી ખાઈએ. તો કે આ ફૂટ્યું છે એના આધારે એ ચિત્ત ત્યાં ગયું અને તો કે એ આપણા સ્થૂળ મન જે બંધાયેલું છે ને, એ સ્થૂળ મનમાં શું ઓપિનિયન શું આવેલો હોય? તો કે આ કેળું છે, સફરજન છે, ચીકુ છે, એના કરતા કેરી સારી. એવી રીતે ઓપિનિયન અપાયેલો છે. બરાબર. અને એ જ્યારે લેંગ્વેજમાં બહાર નીકળે છે કે ના, કેરી એ ફ્રૂટનો રાજા કહેવાય. એટલે એ આખું એવી રીતે આખું મન બંધાયેલું છે. એટલે પેલી ત્રણ પડેલું છે પણ એ ગૌણ થઈ જાય અને કેરી મુખ્ય થઈ જાય. બરાબર. તો કે આ મનમાં ફૂટ્યું. તો કે આ પૂર્વે બાંધીને લઈને આવેલા છે એટલે આ રીતનું એને વર્ક કર્યું. હવે આપણું શું? તો કે જ્ઞેય તરીકે આપણે એને જાણ, ઓહ તમે આવું લઈને આવેલા છો સંતોષભાઈ, આ 2-3 ફ્રૂટ પડ્યા છે, કેરી પડે તો કેરી કેમ ખેંચાય છે તમને? એટલે અંદર પાછું ભાવમન ઊભું જે થાય ને એની અંદર એ પાછું એ ઓપિનિયન આવે કે ના, કેરી એ તો ફળનો રાજા કહેવાય. એટલે વર્તમાન આપણને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે ને, એ એની જોડે શું ડીલિંગ કરે? તો એ ઉડે કે ભાવ મનને બદલવું જ્ઞાની કૃપા એ સહેલ. તો કે ત્યાં જ્ઞાનીની કૃપા, જ્ઞાનીની કઈ વાતથી કામ ચાલે? તો કે આખું ઉડે ભાવમન. અભિપ્રાય રહિત. તો કે શું હોય? અભિપ્રાય રહિત. વાત સાચી. એટલે આખો અંદર દાખલો માંડે કે અત્યારે કેરી પીળી છે, કાપીશ એટલે કેવી નીકળશે? મીઠી નીકળશે, ખાટી નીકળશે, શી ખબર છે? એ ખાધા પછી એનું શું થશે અને સવારે શું એનું પરિણામ હશે? તો કે એના આખા બધા પરિણામ દેખાડે. બરાબર. એ પરિણામ દેખાડે એટલે એ જ્ઞેય થાય અને એને ફાઇલ દેખાય. આ તો ફાઇલ ઊભી થઈ. એટલે ફાઇલ આવી ને એટલે અભિપ્રાય ગયો. એ કેરી એને ફાઇલ લાગે. બરાબર. એટલે આખો અભિપ્રાય ઉડી ગયો. અને એ રીતે એનો સમભાવે નિકાલ થઈ ગયો કહેવાય. તો કે હવે એનું પછી સેકન્ડ સ્ટેપ આવે. તો કે શું આવે? તો કે કેરી 1 ખાવ, 2 ખાવ, 3 ખાવ, 4 ખાવ, 5 ખાવ, કેટલી ખાવ? એટલે મન માગે છે કે આ સિઝનમાં પહેલી કેરી આવી છે અને આ તો ખાવી જ છે. બરાબર. હવે એના ફેઝિસ, એના પરિણામ બતાવવા પડે એને કે તું ખાય એનો વાંધો નહીં. 1 ખાય, 2 ખાય, 3 ખાય એનો વાંધો નથી, પણ એ ખાધા પછી તને બોડીમાં શું ઇફેક્ટ આપશે? તો કે એને ગેસ કરશે, વાયુ કરશે,
પિત્ત કરશે, બોડીને શું ઇફેક્ટ આપશે, તો કે એને બતાવવું પડે. હવે એ બતાવીએ એટલે પછી એનું કેલ્ક્યુલેશનમાં આવે કે ના મારે 3 નહીં ખાવી, બોડી બે એક્સેપ્ટ કરી શકશે બોડીમાં. 2 થી વધારે ખાઈશ ને તો બોડી રિએક્શન આપશે. બરાબર. એટલે કે આખું આ ફાઇલ સમજાયું ને એટલે આખું ડીલિંગ થઈ શકે એની જોડે. બરાબર. પહેલી ફાઇલ સમજાય ને પછી ડીલિંગ થાય એની જોડે. જ્યાં સુધી એ ફાઇલ ના સમજાય ત્યાં સુધી એની જોડે ડીલિંગ ના થઈ શકે. ત્યાં સુધી ખબર પડે જ નહીં. હા, એટલે કે આ માન્યતા સ્થૂળ મનની અંદર લઈને આવેલા છે કે કેરી ખાવામાં સુખ છે, કેરી ખાવામાં મજા છે, એ લઈને આવેલા છે. એ અત્યારે ફૂટ્યું, પણ હવે ફાઇલ તરીકે આપણને દેખાયું, એ એપ્લાય થયું, ત્યાં આગળ ફાઇલ દેખાઈ એટલે પછી એની જોડેનું ડીલિંગ શરૂ થયું. એ જ્ઞેય અને આપણે જ્ઞાતા. બરાબર. એટલે એને કુરુક્ષેત્ર એટલે કીધું કે બધું અંદર જીતવાનું છે, બહાર કશું જ જીતવાનું નથી. મોટામાં મોટું કુરુક્ષેત્ર આપણી અંદર ચાલે છે. બરાબર. એટલે કીધું પાંડવ પણ ત્યાં છે અને કૌરવ પણ ત્યાં છે. એટલે કવિરાજે પાંડવ અને કૌરવની વાત કરી, પણ કૃષ્ણ પણ અંદર જ છે. કારણ કે એ દાદાએ કૃપાએ કરીને પ્રજ્ઞા સ્વરૂપે અંદર આપણને જાગૃત કરેલા છે. અને પ્રજ્ઞાએ કરીને ચાલ્યા તો એ પાંડવ કુરુક્ષેત્ર જીતી જશે. એટલે કે આજ્ઞા દ્રષ્ટિ વપરે એટલે કુરુક્ષેત્ર જીતાશે. બરાબર. નહીં તો પછી કૌરવ તો છે જ, એનું કામ કરવા માટે બેઠેલા જ છે. અનંત અવતારથી એ કામ કરી જ રહેલા છે અંદર. બરાબર. પણ હવે આખું આ કુરુક્ષેત્રની રમત બાજી આપણને સમજમાં આવે છે કે મન કેવી રીતને કામ કરે છે, બુદ્ધિ કેવી રીતને કામ કરે છે, ચિત્ત કેવી રીતને કામ કરે. તો કે અંતસ્કરણ જોડે એ ફાઇલ જોડે મારે કેવી રીતને ડીલિંગ કરવું એ આપણને ખ્યાલ આવે. એટલે આની અંદર આખું બ્રોડલી કવિરાજે આખું અંતસ્કરણ શું વર્ક કરે છે, કેવી રીતને કામ કરે છે, આખું બતાવ્યું. એટલે શું કે છે, ખેતરની વાડમાં થોરિયા કંઈક ઉગે, વર્ષાને ઝાપટે ગાંઠ ઘણી ફૂટે. એટલે શું કે દાદા ભગવાન કહેતા હતા કે ઘરમાં બેઠા છીએ કે ધર્મસ્થાનમાં બેઠા છીએ કે સરસ એવા વાતાવરણમાં બેઠા છીએ તો કે અમુક આપણને એવું લાગે ઓ હું કેટલી બધી ડિગ્રી ચડી ગયો, આ તો મને આવા વિચાર આવતા નથી, આવું આવતું નથી, આમ નથી, તેમ નથી. ઘણું બધું આપણને એવું લાગે ઓ કેટલો બધો પ્રોગ્રેસ થઈ ગયો મારો તો. પણ કે વર્ષાના ઝાપટે ગાંઠ ઘણી ફૂટે. લાઈક જેવું ક્ષેત્ર કે જેવું કાળ બદલાય ને ફટ દેન ફૂટવાનું ચાલુ થાય. એટલે કે જમીન આપણને એવી લાગે છે અત્યારે કે આની અંદર કશું જ નથી, પણ જેવી વરસાદ પડે ને એટલે અંદરથી બધું ઉગવાનું ચાલુ થાય, ફૂટવાનું ચાલુ થાય. એટલે કે અત્યારે દરેક જીવની આ દશા છે. અને ખાસ કરીને આપણે મહાત્માઓ તો કે આપણને આ ખબર પડે છે કે ઓ અહીંયાથી ઘરની બહાર નીકળ્યો ને ઝાંપે પહોંચ્યો ને એટલે વિચાર બદલાઈ જશે. ઘરની બહાર નીકળ્યો, ઝાંપે પહોંચ્યો એટલે બધું બદલાઈ જશે. અને જેવો ઘરમાં આવ્યો એટલે બધું બદલાઈ જશે. જેવું ટીવી ચાલુ કર્યું એવું બદલાઈ જશે, જેવા પદ ચાલુ કર્યા એવું બદલાઈ જશે. બરાબર. એટલે કે આ વર્ષાને ઝાપટે ગાંઠ ઘણી ફૂટે. એટલે કે આ વર્ષા એ અંદરની ધરતી ઉપર પડ્યા રાખે છે. અને એ પડે છે ત્યારે ફૂટે છે ત્યારે આપણને ખબર પડે ઓ આવો માલ ભરીને આયા છે આપણે. તો કે એ જ્ઞાનીની કૃપાથી હવે આપણને ખબર પડે છે કે હવે આપણે આવો માલ ભરીને આ લઈને આવેલા છે. એ સિવાય ખબર પડતી નથી. એ સિવાય પહેલા શું અજ્ઞાન દશામાં શું હતું, મને થાય છે, મને વિચાર આવે છે, મારે આમ કરવું છે, એ મને થાય છે એના ડિપ્રેશનમાં રહેતા હતા.
હવે કોને થાય છે? તો કે મને નથી થતું. કોને થાય? તો કે ફાઇલ નંબર 1 ને. હું શુદ્ધ બરાબર. આત્મા. એટલે બરાબર. કે આખું વેદાંકન કરી આપ્યું આપણને. એટલે કે હવે આપણને જે વર્ષાના ઝાપટાએ જે ગાંઠો ફૂટે છે ને એ આપણને ખબર પડે છે. બરાબર. લક્ષ્મીની ગાંઠ ફૂટી, વિષયની ગાંઠ ફૂટી, માનની ગાંઠ ફૂટી. એટલે કે એના આધારે આપણને આપણી અંદર કેવું કેવું ભિખારીપણું પડેલું છે ને એ ખુલ્લું થાય છે. બરાબર. કારણ કે બધી છે ભીખ જ ને, હા, કે નહીં? ભીખ જ છે. બધી ભીખ છે. તો કે આ મનનું માંગવું એટલે બધી ભીખ કહેવાય. એટલે આ ભીખ બધી ખુલ્લી થાય છે. એટલે દાદા ભગવાને આપણી ઉપર કૃપા કરીને ગજબનું કામ કરીને આપેલું છે, જે કોઈ કાળે ના બને એવું કામ કરીને આપેલું છે. બરાબર. હજારો લાખો અવતારોથી લોકો મન વશ કરવા પડેલા છે. મનને વશ કરવા પડેલા છે. પણ એ મન વશ કરવાનો કોઈની જોડે રસ્તો નથી. બધા દબાવે છે એને. અને દબાઈને એટલું ટેન્ટિંગ વાળું થઈ જાય છે કે જ્યારે ઉછળે સ્પ્રિંગ ત્યારે પછી કશું હાથમાં રહેતું નથી. ક્રિયાઓમાં પડે છે. મન ક્રિયાઓમાં પડે છે. દબાવની ક્રિયાઓમાં પડે છે. એટલે કે જગત આખું મનને દબાવવા ફરે છે અને અમે તમને મનને જીતવાનો રસ્તો આપીએ છીએ. તો ગજબનું સાયન્સ ખુલ્લું કરી આપ્યું દાદાએ. એ જ્ઞેય છે, તમે જ્ઞાતા છો. બરાબર. અને પાછું શું કીધું? મન એ સંસારમાં ભટકવાનું નાવડું છે. અને બીજી બાજુ એ પણ કીધું કે આ મન જ સંસારરૂપી સાગરમાંથી તરાવવાનું નાવડું છે. પાછું એ પણ કીધું દાદાએ કે મન તો નપુંસક છે, કશું કરી શકે એવું નથી. એટલે કે નવું કશું જન્મ આપી શકે એવું નથી. એટલે કેટલો ફોડ પાડ્યો. એક બાજુ નિસંગ પણ બનાયા અને બીજી બાજુ એમ પણ કીધું કે મન એ સંસારમાં ભટકાઈ પણ નાખે એવું છે. એટલે કે એનાથી ચેતવું પડે. એનાથી એક બાજુ નિસંગ પણ બનાય કે કશું કરી શકે એમ નથી, અને બીજી બાજુ ચેતવે પણ છે કે આ અનંત અવતારથી આના લીધે ભટકી રહ્યા છે. એટલે કે જે રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ, કરામતી પૂદગલે વિચાર ગાંઠ વિસ્ફુટ. એટલે કે આ ફૂટ્યા રાખે છે. તો કે આ જે અવસ્થામાં જ્યાં અવસ્થા એટલે ઘરની અંદર આપણે જે ખૂણામાં જઈએ, ઘરની બહાર જે ખૂણામાં જઈએ, જ્યાં બેસીએ, ઉઠીએ, ઊભા રહીએ, તો કે આ બધી અવસ્થાઓ છે. તો કે આ બધી અવસ્થાઓમાં શું કરે? તો કે ફૂટે છે. રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ. એટલે કે એટલી બધી અંદર ગૂઢ છે કે એ અવસ્થા રૂપકમાં પછી ફૂટે છે. ત્યારે એવું ત્યારે આપણે ખેંચાઈ અને એ જગ્યાએ જઈએ છીએ. એટલે દાદા ભગવાન બહુ સરસ એક્ઝામ્પલ આલતા હતા કે આપણે બેઠા છે નિરાતે ઘરની અંદર અને મનમાં ફૂટે કે હેડો ભજીયા ખાઈએ. સરસ બાર ઝરમર વરસાદ ચાલુ થયો છે, ભજીયા ખાવા પડશે. કે એ જેવું મનમાં ફૂટે એટલે કે 100 કિલોનું કોથળો, 100 કિલોનું ઢોકળું એ સ્કૂટર ઉપર બેસે અને 5 કિલોમીટર દૂર ભજીયાની દુકાને જઈને ઉભું રહી જાય. કે રૂપકમાં આવી ગયું. હા, અને ત્યાંથી પાછો ભજીયા લાવે અને ઘરે બેસીને ગરમ ગરમ ખાય ત્યારે ટાઢક થાય. એટલે કે આ કેવું દોડાવે છે મન, તો કે એ ખબર પડે. એટલે સામાન્ય રીતે આપણે આપણું ઓબ્ઝર્વેશન કરીએ ને કે જે
અખાજી કહેતા હતા ને, મન કા તાકા તન ચલે તાકા સર્વસ્વ જાય, એના જેવી અવસ્થાઓ છે આપણી. બરાબર. આપણે સવારથી લઈને રાત સુધી જોઈએ તો જે પણ કઈ ક્રિયાઓ થઈ રહી છે, બધી ક્રિયાઓ મનના આધારે થઈ રહી છે. હા. એ જ્ઞેય છે, એ ફાઇલ છે, એ અંદર હજુ ઊભું થતું નથી. એટલે કે જેમ જેમ એ જ્ઞેય દેખાશે, એ ફાઇલ તરીકે સમજાશે ને, ત્યારે કુરુક્ષેત્રની અંદર આપણી જીત થશે. બરાબર. એટલે કે ફૂટ્યા વિચાર દેખે મનનું ચિત્રપટ, ચિતા ચિત્ર જોઈ ચકે મનને કુદાકુદ. એટલે કે આ વાત કરી ને, અંદર કુદાકુદ ચાલુ, ભજીયા ખાવા છે, ભજીયા ખાવા છે, ભજીયા ખાવા છે, એ અંદર એટલું કૂદ 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 કરે, તમને જંપીને બેસવા ના દે, ઉચકીને દોડાઈને લઈ જ જાય. એટલે કીધું પાંડવ પણ ત્યાં જ છે ને કૌરવ પણ ત્યાં જ છે. એટલે કે મનનું સાંભળ્યું એટલે કૌરવ થઈ ગયા, અને પ્રજ્ઞાનું સાંભળ્યું એટલે પાંડવ રૂપી, આજ્ઞા રૂપી પાંડવ થઈ ગયા. બરાબર. ત્યારે કામ થાય. એટલે કે મન મોક્ષ આંતરે, ચિતા ભટકતું બહાર, બુદ્ધિ નિર્ણય કરે. એટલે આમાં ચિત હશે, કદાચ ચિતા નથી, ચિત હશે. એટલે ચિત્ત જ છે. બુદ્ધિ નિર્ણય કરે અહમ ને આધાર. એટલે કે મોક્ષ ને આત્ર્યો છે કોણે? તો કે મને. એટલે આ આખું મન ઉપર એટલું બધું દાદા લઈ ગયા હતા, મન ઉપર, કે આ મન એટલું ખાલી ટેકલ થઈ ગયું ને, એટલે કામ થઈ ગયું. બરાબર. કારણ કે ચિત્ત એ શું છે? તો કે અશુદ્ધ જ્ઞાન અશુદ્ધ દર્શન નું છે અત્યારે. એટલે હવે હું શુદ્ધાત્મા પદ ને પ્રાપ્ત થયો, એટલે એટલું ચિત્ત શુદ્ધ થયું. એટલે કે ચિત્ત જેમ જેમ શુદ્ધ થતું જશે, એમ એમ એ આત્મા તરફી પરમાત્મા થતો જશે. બરાબર. આત્મલક્ષી. અને વચ્ચેથી, હા, આત્માલક્ષી, અને વચ્ચેથી અહંકાર ગયો એટલે બુદ્ધિ ગઈ. એટલે કે બુદ્ધિ ક્યાં સુધી ઊભી છે? તો કે અહંકાર નું માધ્યમ છે ત્યાં સુધી. અહંકાર સહી કરે તો પછી આગળ એ બધું મોક્ષ ને જો સહી ના કરી તો ત્યાંની ત્યાં જ બધું સ્ટોપ થઈ જાય. પણ બુદ્ધિનો ફોડ દાદાએ શું આપ્યો? તો કે અમે બુદ્ધિ અબુદ્ધ છીએ. શું દાદાએ શબ્દ વાપર્યો? અમે અબુદ્ધ છે. કારણ કે બુદ્ધિનો આધાર અહંકાર છે. એટલે એનો ફોડ દાદાએ શું આપ્યો? તો કે આત્માનો ઇનડિરેક્ટ પ્રકાશ જે અહંકારના માધ્યમથી વપરાઈ રહ્યો છે, એને બુદ્ધિ કીધી. એટલે કે બુદ્ધિને તો અહંકાર ગયો એટલે બુદ્ધિ ગઈ. એટલે કે ચિત્ત શુદ્ધ થયું. ચિત્ત શુદ્ધ થયું એટલે પરમાત્મા થયો, અને પરમાત્મા થયો એટલે વચ્ચેનો અહંકાર ગયો એટલે બુદ્ધિ ગઈ. એટલે અભૂત થયા. બરાબર. એટલે રહ્યું મન, અને મન એ જ્ઞેય કીધું. એટલે કે એને જ્ઞેય તરીકે જોતા રહેશો એટલે ડિઝોલ્વ થઈ જશે. ત્યારે કવિરાજે કીધું પદમાં કે મનના ધ્યેયને મોક્ષ કીધો. કારણ કે ચિત્ત એ તો શુદ્ધ થયું એટલે પરમાત્મા થઈ જશે, અને અહંકાર ગયો એટલે બુદ્ધિ અભૂત થઈ જશે. તો રહ્યું મન, અને મનને જ્ઞેય તરીકે જોઈ 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 અને ડિઝોલ્વ કર્યું એટલે મનના ધ્યેયને મોક્ષ કીધો. બરાબર. કવિરાજે જે આખી દાદાની વાતો જે મૂકી છે ને પદની અંદર, ક્યાંથી લિંક ભેગી થાય ને ખબર જ ના પડે.
એવું છે. અને દાદાએ કેટલાક સૂક્ષ્મ અને સ્થૂળ ને સૂક્ષ્મ અને સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ બધા ફોડ આપ્યા છે કે આ કવિરાજે જે પદમાં વણેલું છે ને ગજબનું વણાઈ ગયેલું છે. બહુ અદ્ભુત છે દાદાના પદો. અને કવિરાજે તો દાદા થ્રુ જ આ બધું પદો લખ્યા છે. એટલે આખું ઘણી આખું સાયન્સ અને આખું જ્ઞાન એમાં જ વણાઈ ગયેલું છે. હા એટલે એટલે આખું પદો આપણે સાંભળીએ કે સમજવાનું છે જ આપણે પ્રયત્ન કરીએ ને તો આપણને ખબર પડે કે કવિરાજે દાદા ભગવાનને કેવા જોયા હશે, કેવા માણ્યા હશે કે આવા પદો રચાયા. હા, બહુ અદ્ભુત. એટલે પછી જે છેલ્લી જે આખી વાત કરી ને જ્ઞાનની વાત કરી કે પૂતગલમાં દ્વેષ નહીં, અવસ્થામાં રાગ નહીં, પમાડે જે શુદ્ધ હિત, ક્ષેત્ર પરમ મિત્ર અહીં. એટલે કે અંદરની આખી આ ભૂમિકા તૈયાર થાય છે કે પૂતગલમાં દ્વેષ નહીં અને અવસ્થામાં રાગ નહીં. વિતરાગ કરી દીધા. દશા વિતરાગ દશા ઉભી કરે છે આપણને. એટલે આગળ શું કીધું, અમારી ક્ષણે ક્ષણ યજ્ઞની આહુતિ, મનવશ બભૂત વીણ અતિન્દ્રિય અનુભૂતિ, દાદાનું જ્ઞાનદાન ગાંડીવનું રામબાણ, છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નિર્ગ્રંથ. નિર્ગ્રંથ બનાવી દીધા. એટલે કે આપણને નિર્ગ્રંથ બનાવી રહ્યા છે. આ જ્ઞાન આપણને નિર્ગ્રંથ બનાવી રહ્યું છે. આ સ્થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ એ કયા અર્થમાં કહ્યું છે? મહાવીર ભગવાનને માટે કહ્યું છે કે? હા, એટલે દાદા શું કહેતા હતા કે તીર્થંકરો હોય એમને મન સમયવર્તી હોય. એટલે કે એક સમયની અંદર લાખો વિચારો જતા હોય. અમારે સેકન્ડ વર્તી એટલે સમયથી થોડોક વધારે ભાગ હોય. અને કે આ જગતના લોકો એ મનની અંદર કેટલાય એક વિચારની અંદર કેટલા કલાકો બેહી રહે ખબર જ ના પડે. એટલે જગતના લોકો શું મનને બદલવા જાય છે, મન બદલવા જાય છે. એટલે ત્યાં એમણે આપણને કીધું મહાત્માઓને કે મહાવીરને સ્થૂળ મનનું બદલવું મહાવીરને પણ મુશ્કેલ, કારણ કે એ હવે રૂપકમાં આવી ગયું છે, ફળ આપવાને સન્મુખ થઈ ગયેલું છે. એટલે બદલવું અશક્ય છે. પણ બદલી શું શકાય તો કે ભાવમાં, કે નવું જે બની રહ્યું છે એને બદલી શકાશે. પણ જે સ્થૂળ છે એ રૂપકમાં આવી ગયેલું છે, ફળ આપવાને સન્મુખ થઈ ગયેલું છે, તો કે એની અંદર ભગવાન મહાવીર પણ એટલે કે તીર્થંકર ભગવાન પણ એની અંદર ફેરફાર ના કરી શકે. એટલે તીર્થંકર માટે બી મુશ્કેલ છે, એમ બદલી તો શકે. મુશ્કેલ એટલે એ પ્રયત્ન કરે જ નહીં સ્થૂળ મનને બદલવાનો, એ તો જ્ઞેય તરીકે જોવે જ એને. પણ એ આપણને સમજાવવા માંગે છે કે આ મનનો પાવર શું છે ને સમજાવવા માંગે છે. બરાબર. અહીંયા કે આ મનનું પાવર કેવો છે એ સમજાવવા માંગે છે. બરાબર. કે સ્થૂળ મનનું તો મહાવીર ભગવાન એટલે કે તીર્થંકર ભગવાનને પણ મુશ્કેલ છે બદલવું, પણ ભાવ મન અમારી કૃપાથી બદલાશે. દાદા શું કે છે? ભાવ મનનું બદલવું દાદા કૃપા. કે અમે તમને ચાવી આપીએ છીએ કે જો આ મન તમને પજવતું હોય, આ મન તમારું તમને મોક્ષ તરફ ના જવા દેતું હોય તો એને કેવી રીતે બદલે એનો રસ્તો અમે આપીએ છીએ, એની ચાવી તમને આપીએ છીએ. બરાબર. બરાબર. એવું છે. બહુ સરસ. બોલો સાહેબ, બીજું કહો. બસ બીજા કોઈ મહાત્માને કઈ પ્રશ્ન પૂછવો હોય તો. કોઈનો ક્વેશ્ચન છે?
ઓકે, તો આપણે સંતોષ આનંદજી આપણે વાંચીશું લાસ્ટ ટાઈમ જેમ હમ